હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. ચલો બધા જ વિદ્યાર્થી મિત્રોનું હું હેમંત શાહ લર્નિંગ પોકેટના આ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ એવરીવન. કેમ છો બધા જ બાળકો? આશા રાખું છું કે તમે લોકો ખૂબ સ્વસ્થ છો, મસ્ત છો, ફિઝિકલી ફિટ છો અને મેન્ટલી પણ એટલા સરસ મજાના સ્વસ્થ છો. અને તમારી તૈયારીઓ, પેલું કહેવાય ને કે ખાખીના સપનાઓને સાકાર કરવા માટેની જે તમારી તૈયારીઓ ચાલી રહી છે એ ખૂબ સરસ ચાલી રહી હશે. એવું નથી ફક્ત ખાખીના મિત્રો, જે પણ કોઈ સરકારી નોકરીની તૈયારી કરતું હોય, એના માટે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો, એ બધા જ બાળકોની, એ બધા જ વિદ્યાર્થી મિત્રોની ખૂબ સરસ તૈયારીઓ ચાલી રહી હશે. એવી આશા સાથે આજના આ સરસ મજાના સેશનની આપણે લોકો શરૂઆત કરીશું. બરાબર. હવે આ સેશન છે એ સ્પેશિયલી કોના માટે છે તો કદાચ તમે લોકો થંબનેલ પરથી સમજી તો ગયા હશે કે મારે આ સેશનની અંદર જસ્ટ 2 દિવસ પહેલાં આપણે એક સરસ મજાની બુક લોન્ચ કરી હતી. તો એ વિશે ઘણા બધા બાળકોને એક પેલું કહેવાય ને કે એક ઇન્ફોર્મેશન જોઈએ, કે માહિતી જોતી હતી કે સાહેબ એક્ઝેક્ટલી આ બુક છે શું, આની અંદર કઈ કઈ વસ્તુઓ આપેલી છે, મને મારી તૈયારીમાં આ બુક કેવી રીતે કામ લાગશે. તો એ બધી બાબતે હું થોડીક ડિટેલમાં તમને ચર્ચા કરવાનો છું. બરાબર. ચલો, હવે સૌથી પહેલાં તો મારે બધા જ તમારા વિદ્યાર્થી મિત્રો, તમારા બધા બાળકોનો પહેલાં તો કહેવાય ને મારે તમારો આભાર માનવાનો છે. એનું એક જ કારણ છે કે તમારા લોકોના સાથ સહકાર અને તમે જે પ્રેમ આપ્યો છે મને, એના થકી આપણે લગભગ આ પ્લેટફોર્મ ઉપર 1 વર્ષ જેટલા સમયગાળા દરમિયાન પેલું કહેવાય ને કે એક બ્રહ્માસ્ત્ર પુસ્તક ગણિતનું લોન્ચ કરી શક્યા છીએ. તો આના માટે જે પણ હું કહું ને, મને પેલું કહેવાય ને કે મને કન્ટિન્યુઅસ મોટિવેશન આપનાર, મને કન્ટિન્યુઅસ પ્રેરણા આપનાર છે ને એ બધા તમે છો. એટલે આ પુસ્તક છે ને એ મારા માટે નથી, આ પુસ્તક છે ને એ બધા જ વિદ્યાર્થી મિત્રોને જે મારી જોડે ડિરેક્ટલી અથવા તો ઇનડિરેક્ટલી જોડાયેલા છે, એ બધાને હું આ પુસ્તક સમર્પિત કરું છું, એમને જ અર્પણ કરું છું. એમના થકી જ મને વિચાર આવ્યો અને હું અહીંયા સુધી પહોંચી શક્યો. બરાબર. ચલો, હવે સીધા પુસ્તકની થોડીક વાતો કરી લે કે સાહેબ પુસ્તકમાં છે શું. બરાબર. ખૂબ સરસ મજાનું પુસ્તક બનાવ્યું છે અને નામ જ એને આપી દીધું છે કે આ ગણિતનું છે ને છેલ્લું બ્રહ્માસ્ત્ર છે. જ્યારે આમ લાગે ને હાર માની જવાય કે સાહેબ હવે મને ગણિત નથી આવડતું, એવા સંજોગોમાં જો તમે આ બ્રહ્માસ્ત્ર પુસ્તકનો પ્રયોગ કરશો તો મને પૂરી આશા છે કે તમે તમારી તૈયારીમાં પેલું જે કહેવાય ને ગણિત પ્રત્યેનો તમારો જે ડર છે, એક અણગમો છે, એ તમે 100% દૂર કરશો એવો મને પૂરો વિશ્વાસ છે. ઓકે. તો 1 બાય 1 આ પુસ્તક વિશે થોડીક ડિટેલમાં ચર્ચા કરતા જઈએ. તો રિસેન્ટલી આપણે ભવ્ય આયોજન કરેલું, એક મેં યુટ્યુબ પર સરસ મજાનો સેશન પણ લીધેલો, જેમાં મેં લખ્યું હતું કે મારા જીવનની ખૂબ સૌથી મોટામાં મોટી કહેવાય ને એક એનાઉન્સમેન્ટ હતી. અને એ એનાઉન્સમેન્ટની અંદર આપણે લોકોએ આ ભવ્ય પુસ્તકનું લોન્ચ કર્યું હતું. અને નીચે જો એક નામ પણ બહુ સરસ મજાનું આપ્યું છે, હે ને. શું આપ્યું છે ખબર? કે ગણિત છે ને એ સફળતાનું એકમાત્ર કવચ. આ પુસ્તકની અંદર જ લખ્યું છે કે સફળતાનું એકમાત્ર કવચ. અને નીચે લખ્યું છે કે બધી જ પરીક્ષાઓ માટે રામબાણ. આવું શા માટે? તો આજે જો થાય છે કેવું કે બાળકો સરકારી નોકરીઓની તૈયારી કરતા હોય, કોઈ બેંક એક્ઝામની તૈયારી કરતું હોય, કોઈ રેલવેની તૈયારી કરતું હોય, કોઈ SSCની તૈયારી કરતું હોય, કોઈ ગુજરાત ગવર્મેન્ટની અંદર જેટલી પણ ભરતી પરીક્ષાઓ આવે, GPSC લઈ લો, GPSC ક્લાસ 1 2 લઈ લો, ક્લાસ 3 લઈ લો, ટેટ ટાટ લઈ લો, PSI લઈ લો, કોન્સ્ટેબલ લઈ લો, CCO, તો બધી ભરતી પરીક્ષાઓમાં જે માર્કેટમાં કેવું છે, બધી ભરતી પરીક્ષાઓ માટે અલગ અલગ પુસ્તકો છે, હે ને. કે ભાઈ આની તૈયારી કરવી હોય તો ક્લાસ 3 માટે તમે આ બુક લઈ લો, ક્લાસ 1 2 માટે આ બુક લઈ લો, રેલવે માટે આ બુક લઈ લો. તો મારા મગજમાં એક વિચાર આવ્યો કે આવું બધું કરવા કરતાં શા માટે કંઈક એવું પુસ્તક બનાવીએ કે જે આવનારી બધી જ ભરતી પ્રક્રિયાઓને ટાર્ગેટ કરે, હે ને. તો એ હેતુ થકી આપણે આ પુસ્તક લોન્ચ કરી શક્યા છીએ. તો આ પુસ્તકની સૌથી મોટી ખાસિયત કઈ છે? તો એ જ છે કે બધી જ ભરતી પરીક્ષાઓ માટે આ રામબાણ છે. એટલે હવે તમારે ક્યાંય ભટકવાનું નથી. એક જ પુસ્તકની અંદર તમારી કોઈ પણ હોઈ શકે, ક્લાસ 1 2 થી લઈને સુપર ક્લાસ 3 થી લઈને કદાચ તમે ક્લેરિકલ લેવલની કોઈ ભરતી પરીક્ષાઓની તૈયારી કરતા હોય તો એમના માટે પણ આ પુસ્તક છે ને એ રામબાણ સાબિત થવાનું છે. ઓકે. હવે આની અંદર તો સૌથી પહેલાં આપણે જોતા જઈએ કે સાહેબ આ કઈ કઈ પરીક્ષાઓ માટે ઉપયોગી છે. મને જેટલા નામ આવડ્યા છે ને એટલા બધા મેં લખી દીધા છે. આના સિવાય હજી પણ કોઈ પરીક્ષાઓ હોય, હું તમને લાસ્ટમાં કહું છું. જેવી રીતે કોઈ બાળકો GPSC ક્લાસ 1 2 ની તૈયારી કરતું હોય, કોઈ સુપર ક્લાસ 3 ની તૈયારી કરતું હોય, કોઈ STI છે, DYSO છે, નાયબ મામલતદાર છે, CCE છે, જે રિસેન્ટ તમને ખબર છે ને. હા,
એના સિવાય PSI, ટેટ ટાટ, સિવિલની ઘણી બધી ભરતી પ્રક્રિયાઓ સિવિલની ઘણી બધી વેકેન્સીઓ ગુજરાત સરકાર ગુજરાત સરકારમાં આવે છે. એ સિવાય જોડે જોડે કોન્સ્ટેબલ છે, ટૂંક સમયમાં રેવન્યુ તલાટી આવવાના ખૂબ વધારે ચાન્સ છે, વનરક્ષક છે એટલે કે ફોરેસ્ટ ગાર્ડ છે. એના સિવાય કદાચ કોઈ બાળક કેન્દ્ર સરકારની ભરતીઓ જેવી રીતે સ્ટાફ સિલેક્શન કમિશન, તમે બધા જાણો છો SSC, તો એના દ્વારા પણ ઘણી બધી ભરતી પરીક્ષાઓનું આયોજન થતું હોય છે, જેવી રીતે GD છે, MTS છે, CHSL છે. તો આમની પણ જો તમે તૈયારી કરતા હોય તો એમના માટે પણ આ પુસ્તક એટલું જ કામનું છે. એનું કારણ છે કે અત્યારે છેલ્લા 2 વર્ષથી કેવું થયું છે કે કેન્દ્ર સરકારની જે પેલું કહેવાય ને ક્લેરિકલ લેવલની જેટલી પણ ભરતી પરીક્ષાઓના જે પેપરો છે ને હવેથી ગુજરાતીમાં લેવામાં આવે છે. એટલે ગુજરાતના બાળકો પણ હવે શું કરી શકે, SSC, GD છે, MTS છે, CHSL છે, આ 3 પરીક્ષાઓના પેપર ગુજરાતીમાં આવે તો તમે આને પણ ટાર્ગેટ કરી શકો છો. જોડે જોડે તો રેલવે, તો આજકાલ તમને ખબર છે કે રેલવેનો પણ ગુજરાતના બાળકોમાં એક પેલું કહેવાય ને એક સરસ મજાનો ટ્રેન્ડ બન્યો છે. પહેલાં તો જો કે બાળકો રેલવે વિશે જાણતા નહોતા, પણ જ્યાંથી એક અવેરનેસ ક્રિએટ થઈ છે ને તો એક ગજબ ક્રેઝ બન્યો છે કે લોકો રેલવેની અંદર પણ પોતાનું ખૂબ એક સરસ મજાનું કરિયર બનાવે છે. અને તમને ખબર છે કે રેલવે પણ હવે શું કરે છે, પોતાની જે પણ ભરતીઓની પરીક્ષા છે, એ ગ્રુપ D વાત કરું સ્પેશિયલી, અથવા તો કોઈ વાત કરીએ ALP આસિસ્ટન્ટ લોકો પાયલોટ, અથવા NTPCમાં પાછા 2 આવે, ગ્રેજ્યુએટ ને અંડર ગ્રેજ્યુએટ. બરાબર, તો આ બધા રેલવેના પેપરો છે ને એ પણ હવેથી ગુજરાતી ભાષામાં લેવા લાગ્યા છે. તો રેલવેની તૈયારી છે, SSC છે, આ બધી તૈયારીઓ, અને જોડે જોડે કોઈ બેંક એક્ઝામ્સની તૈયારી કરતું હોય એની અંદર સ્પેશિયલી વાત કરું તો ક્લર્ક. આજકાલ કેવું છે તો ગવર્મેન્ટ બેન્કોમાં જે ક્લર્કની ભરતીઓના પેપર આવે ને એ પણ ગુજરાતીમાં આવે છે. તો આમાંથી તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય તો આ દરેકે દરેક એક્ઝામ માટે આ પુસ્તક કેવું છે, રામબાણ છે, બધામાં ચાલશે. બરાબર, એટલે કોઈ ચિંતા નથી કરવાની. આજે તમે જોશો ને તો ગુજરાતની અંદર રેલવે છે, SSC છે, આવી બધી ભરતીઓની તૈયારી કરવા માટે સ્પેશિયલી ગુજરાતીમાં કોઈ પુસ્તક નથી. તમે સમજ્યા? તો એવા સંજોગોમાં આપણે આ બીડું ઝડપ્યું છે કે ના, આપણે એ બાળકો સુધી પહોંચવાનું છે જેમને ખરેખર એ લેવલના પ્રશ્નો જોઈએ છે, જેને ખરેખર એ લેવલની બુક જોઈએ છે, એ બધું એમને આ બુકમાં મળવાનું છે. ઓકે, તો પહેલાં તો એ સમજ. અને આના સિવાય તમે ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ ભરતી પરીક્ષા લઈ લો જેની અંદર ગણિત આવતું હોય, બધામાં ગણિતનો કોમન અને સેમ સિલેબસ હોય, થોડો ઘણો 10-20% નાનો મોટો ફેર આવે, બાકી કોઈ લાંબો ફેર આવતો નથી. ગણિત જ હોય. હા, આના ગણિતમાં સરવાળા આવે તો આના ગણિતમાં પણ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આવે જ છે. કંઈક નવું નહીં આવે, ગણિત કોમન છે. 15-20% નાનો મોટો ચેન્જ આવે, અમુક ચેપ્ટરો આ પરીક્ષામાં આવે તો આમાં ન આવે, બાકી કંઈ લાંબો ફરક નથી. ઓકે, તો કોના માટે ઉપયોગી છે એ મેં તમને જણાવી દીધું. હવે જોઈએ છે કે સાહેબ આ બુકની થોડીક ઇન્ડેક્સ વિશે થોડી ચર્ચાઓ કરી લઈએ કે સાહેબ આ બુકમાં એવું તો શું યુનિક છે, શું એક નવું છે. તો જો ઇન્ડેક્સ ઉપર હું ચર્ચા કરીશ તો ગુજરાતની અંદર તમે ઘણા બધા પુસ્તકો જોશો તો આ એક એવું પુસ્તક છે કે જેની અંદર મેં 37 જેટલા ચેપ્ટરોને કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર, કંઈ જ બાકી રહેતું નથી. તમે ઇન્ડેક્સમાં જોશો સૌથી પહેલાં સંખ્યા પદ્ધતિઓથી ચાલુ કરીને વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, લસા, ગુસા, અપૂર્ણાંક, સાદુરૂપ, ભાગુ, શબાનો નિયમ, ઘાત, ઘાતાંક, એકમનો અંક, ત્રિરાશિ, આવા ટોટલ આપણે આની અંદર 37 જેટલા ચેપ્ટરો કવર કરી લીધા છે. બરાબર, અને જોડે જોડે તમે જોશો ને તો એડવાન્સ ગણિત એ જનરલી સ્ટાફ સિલેક્શન કમિશન, રેલવે જેવી એક્ઝામો અને આજકાલ તો GPSC ક્લાસ 1-2 જેવી એક્ઝામોમાં પણ એડવાન્સ ગણિતના ટોપિક પૂછાય છે. જેવા કે ક્ષેત્રફળ અને ઘનફળ છે. જો ક્ષેત્રફળ પરિમિતિ છે, ઘનફળ અને પૃષ્ઠફળ છે, જોડે જોડે બીજ ગણિત છે, ત્રિકોણમિતિ છે, તમે જોશો તો આ અંતર ઊંચાઈ છે, શેષ પ્રમેય છે, યામ ભૂમિતિ છે. તો આવા બધા ટોપિકને આની અંદર આપણે કવર કરી લીધા છે. અને આજકાલ તો તમને ખબર હશે કે GPSC ક્લાસ 1-2નો જે નવો સિલેબસ આવ્યો છે એની અંદર તમે જોશો ને તો એમણે ખૂબ મોટું ભારણ આપી દીધું છે માહિતીનું અર્થઘટન, ડેટા એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન. તો એવા ચેપ્ટરો પણ આની અંદર આપણે લોકો જો માહિતીનું અર્થઘટન, માહિતીની પર્યાપ્તતા, એ ચેપ્ટર પણ આની અંદર આપણે લોકો ઇન્ક્લુડ કરી લીધા છે. એટલે ઇન શોર્ટ એક પરફેક્ટ કહી શકાય ને એવી આ બુક છે જેમાં લગભગ બધા જ ચેપ્ટર આવી જશે. બરાબર, હા, નો ડાઉટ. બીજી એક વસ્તુ ખાસ ક્લેરિફિકેશન આપી દઉં, હા, બુકની થોડીક લેન્થ છે એમાં હું માનું છું અને એનું કારણ તમને સમજાશે. બરાબર, મને આવડે છે આ બુક હું તમને 400 પેજમાં પણ આપી શકું, મને આવડે છે આ બુક કદાચ મારે 500 પેજની બનાવી હોય તોય આપી શકું, પણ તમને મારો નેચર ખબર છે કે આપવું તો પૂરું આપવું ને દિલથી આપવું.
એટલે ખૂબ દિલથી આ બુકમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. આજે આ બુકના આટલા પેજ છે ને એનું એકમાત્ર કારણ એ છે, મેં લખ્યું છે ફ્રન્ટ પેજ ઉપર, તમે જો 3800થી વધુ પ્રશ્ન આ બુકની અંદર છે. અને કેવું છે ખબર, ગુજરાતમાં સૌ પ્રથમ વખત 3800થી વધુ પ્રશ્નોની સમજૂતી ધરાવતું પુસ્તક છે. આજે હું કોઈની કાપવાનો પ્રયત્ન નથી કરતો ને, ઘણા બધા પુસ્તકો તમે જોશો ને તો એની અંદર કેવું હોય, ધારો કે નફો અને ખોટ આપ્યું છે, સમજો બરાબર, નફો અને ખોટ ચેપ્ટર છે. હવે એના શું કરશે ખબર, 50થી 70 અથવા તો 50થી 100 પ્રશ્ન ગણાવશે, તમને પૂરા સમજૂતી સાથે આપ્યા હશે, સમજો. પછી શું કરશે ખબર, પ્રેક્ટિસ પ્રશ્નો કરીને બીજા નીચે 40 પ્રશ્નો મૂકી દેશે. હવે આ 40 પ્રેક્ટિસ પ્રશ્નો જે આપ્યા હશે ને, એમનું સોલ્યુશન નહીં મળે, એને ફક્ત આન્સર કી આપવામાં આવશે. જ્યારે આપણે નવું શું કર્યું છે, જેટલા પણ ધારો કે નફો ખોટના 200 પ્રશ્ન મેં આપ્યા છે ને, તો 200 એ 200ની અંદર તમને સમજૂતી મળવાની. સાંભળજો બરાબર, આ એક પણ વાતો હવામાં નથી થતી. આવું બધું તમે જ્યારે બુક જોશો ને, હવે તમને સમજાશે કે આ બુકની લેન્થ બની છે ને કેટલા પેજની, 750 જેવા પેજ છે. એનું કારણ આ છે. ઓકે ડન. એટલે પહેલાં ક્લેરિફિકેશન આપી દઉં, ધરાઈને આપ્યું છે, તમારે ક્યાંય જવાનું કોઈ પ્રેક્ટિસ નહીં. આમાં જેટલું છે ને એટલું 2 વખત તમે જો કરી લેશો ને, તો હું ડેમ શ્યોર, હું એટલી શ્યોરિટી આપું કે એક લેવલ પર તમારું ગણિત બનશે ને બનશે. બરાબર, ક્યાંય ફાફા મારવાની તમારે જરૂર નહીં પડે. બધા જ કન્સેપ્ટના, બધી જ પેટર્નના પ્રશ્ન આની અંદર આપણે લોકોએ કવર કરેલા છે. ઓન એન એવરેજ 38-37 ટોપિક હોય ને 3800 પ્રશ્નો, એટલે ઓન એન એવરેજ એક ચેપ્ટરમાં મિનિમમ 100 પ્રશ્ન છે. હા, ચેપ્ટર કોઈક નાનું હોય એમાં કદાચ 70 હોય, તો કોઈ ચેપ્ટર હેવી હોય જેવી રીતે નફો ખોટ છે 200 પ્રશ્ન. એક એક્ઝામ્પલ તરીકે આપું છું. ઓન એન એવરેજ 100-125 પ્રશ્ન થશે દરેકે દરેક ચેપ્ટરમાં, ધ્યાન રાખજો. બરાબર, તો આ ક્લેરિફિકેશન મેં તમને આપી દીધું કે સાહેબ આના પાના છે થોડાક વધારે, એનું કારણ આ છે. હવે આવીએ છીએ બુકની થોડીક વિશેષતાઓ વિશે થોડીક ડિટેલમાં ચર્ચા કરવા માંગુ છું. જોજો કે આ બુકમાં સાહેબ એવું તો શું નવું છે. તો સૌથી પહેલો મુદ્દો એ છે કે દરેક પ્રકરણની શરૂઆતમાં શું છે ખબર, જેટલા પણ કન્સેપ્ટ આવે બધાની ઉદાહરણ સહિત એક સરળ ભાષામાં સમજૂતી આપી છે. ડાયરેક્ટ પ્રશ્નો ચાલુ નથી કર્યા, સમજૂતી આપી છે. ખૂબ અગત્યની વાત છે, સાંભળજો. જેવી રીતે એક ચેપ્ટર અહીંયા હું સ્ટાર્ટ કરું છું, આ સંખ્યા પદ્ધતિઓ પહેલું ચેપ્ટર છે આપણું બુકનું. ડેમો કોપીમાં તમે જોશો એટલે તમને એક આઈડિયા આવશે. તો આની અંદર જો આ બધી છે ને શરૂઆતમાં માહિતી આપી છે, આ બધા કન્સેપ્ટ છે. આ આવડે ને તો તમે દાખલાઓ ગણી શકો. જેવી રીતે ખૂબ બેસિક શરૂઆત કરી છે કે ભાઈ સાહેબ સંખ્યાઓ કોને કહેવાય, અંકો કોને કહેવાય, સંખ્યાઓ બને કઈ રીતે, બરાબર. અંકો છે તો અંકોના સ્થાનની કિંમત કેવી રીતે મળે. પછી તમે જોશો ને તો સંખ્યાઓને કેવી રીતે વંચાય. જેને કંઈ નથી આવડતું ને કદાચ એ બુક લઈને બેસે ને તો એને સંખ્યા વાંચતા પણ આવડી જાય, એવું પણ આની અંદર મેં શીખવેલું છે. એટલી ઝીણી વસ્તુ, એઝ્યુમિંગ ધેટ કે તમને કાંઈ નથી આવડતું. અને આનો બેઝ છે ને આપણે GCRTનો લીધેલો છે. ધોરણ 6, ધોરણ 7ની તમે બુક જો ને તો એની અંદર આ બધી વસ્તુઓ ડિટેલમાં ચર્ચા કરી છે કે સંખ્યાને કેવી રીતે વંચાય. જોડે ખૂબ બધી ઇન્ટરેસ્ટિંગ વાતો પણ આમાં કરી છે, જાણવા જેવું કરીને. તમે જોશો ને, હવે આપણે જે ભણીએ છીએ ને એ 10 અંકી સંખ્યા પદ્ધતિ છે, ડેસિમલ નંબર સિસ્ટમ છે. હવે એના સિવાય બીજી પણ ઘણી બધી સંખ્યા પદ્ધતિઓ પ્રચલિત છે. જેવી રીતે તમે જાણો છો, બાઇનરી આવે, બાઇનરી નંબર સિસ્ટમ આવે, ઓક્ટલ નંબર સિસ્ટમ આવે, હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ આવે. તો એ બધા વિશે પણ નાની માહિતીઓ આપી છે જે તમારા નોલેજની વૃદ્ધિ કરશે. હે ને, આ બધું છે ને યુનિક છે, તમને નહીં મળે. બીજી વસ્તુ, કંઈક નવી વસ્તુ આપી છે. એ શું છે ખબર, તો આ જે કંઈક નવું છે ને એ તમારા GCRT અને NCERTના જે નાની વસ્તુઓ, જેવી રીતે કે ભાઈ ભારતીય પદ્ધતિમાં કોઈ સંખ્યાને કેવી રીતે વંચાય. જોજો, કોઈ સંખ્યા લખી હોય ને તો એને ભારતીય, આપણે ઇન્ડિયન લોકો કેવી રીતે વાંચીએ અને પેલા ફોરેનરો ભૂરિયા કેમ વાંચે, એ વસ્તુ પણ મેં આની અંદર તમે કવર કરી છે. તમે જોજો, આ બધું તમારે GCRTમાં આપેલું છે, હે ને. એટલે અહીંયાથી તમારે એટલું ફાઇનલ થઈ ગયું કે આ સબ્જેક્ટ માટે તમારે હવે પછી ગણિત માટે GCRT NCERTને ટચ કરવાની જરૂર નથી. આમાં બધું જ લઈ લીધું છે. આ ફાયદો, આ બધા કન્સેપ્ટ છે, રસપ્રદ માહિતીઓ છે, સમજ્યા. નાની સંખ્યા, મોટી સંખ્યા, મિલિયન, બિલિયન, ટ્રિલિયન કોને કહેવાય, સંખ્યાઓ, તો સંખ્યાઓના દરેક પ્રકાર અને દરેક પ્રકારની અંદર ઝીણી માહિતીઓ, કે પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય, સૌથી નાની 1 છે, પ્રાકૃતિક સંખ્યાનો ગણ અનંત ગણ છે. એટલી ડિટેલમાં માહિતીઓ આપણે આમાં લઈ લીધી છે, બરાબર. તો આ છે દરેક ચેપ્ટરની શરૂઆતમાં કન્સેપ્ટ. આ જો તમે ખાલી પહેલું ચેપ્ટર તમે જોશો ને તો 10 થી 11 પાનાના તો કન્સેપ્ટ જ છે.
આટલું તો તમે કરી જાઓ ને, હું તમને શ્યોરિટી આપું કે સંખ્યા પેલું કહેવાય ને નંબર સિસ્ટમમાં તમે ક્યાંય જીવનમાં કોઈ દિવસ પાછળ નહીં પડો, એ મારી શ્યોરિટી છે. બરાબર, બધી જ સંખ્યાઓના કોઈને ખબર ના હોય તો સમયને અસમય સંખ્યા કોને કહેવાય, જાણવા જેવું કરીને એક ટેબલ સ્વરૂપે આપ્યું છે, એટલે તમને જોતા ખબર પડે કે સાહેબ ખરેખર આવું હોય છે. જોજો બહુ બધી ડિટેલમાં માહિતી આપી છે. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય બધા ભણાવી દેશે, પણ જોડે જોડે જો તમારે એક્સ્ટ્રા નોલેજમાં આ વસ્તુ છે ને મેં એક્સ્ટ્રા આપી છે કે કાલે ઉઠીને તમને કોઈ પૂછે કે 3 અંકની સૌથી મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કેટલી, તો 997. એ ન આવડે તમને. કદાચ 3 અંકની નાનામાં નાની આવડી જાય પણ મોટામાં મોટી ના આવડે. આટલું લગભગ જાણતા હોય. મેં તમને એક લેવલ હજી આમાં વધારે આપ્યું છે. કાલે ઉઠીને માનો એક્ઝામરની ઈચ્છા થઈ ગઈ કે 4 અંકની નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા, તો આપણને એમ થાય કે સાહેબ 1001 આવે, 1001 નહીં આવે, 1003 નહીં આવે, 1007 નહીં આવે, 1009 આવશે. આ બધી માહિતીઓ ખૂબ મહેનત કરીને કલેક્ટ કરી છે ને આની અંદર મેં મૂકી છે, હે ને. તો આ છે દરેક ચેપ્ટરના. આવું દરેક ચેપ્ટરમાં તમને કંઈક ને કંઈક જાણવા મળશે. બીજું નાના નાના મુદ્દાઓ આપ્યા છે. ઘણી વખત ચેપ્ટર ભણી ગયા પછી કન્ફ્યુઝન થાય. પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, સંપૂર્ણ સંખ્યા કોને કહેવાય, એ ત્રણનું જે કન્ફ્યુઝન છે ને એ આવા નાના નાના ટેબલો મૂકીને દૂર કર્યું છે. મજા આવે એવું છે. તમે જો એક વખત ડેમો કોપી એટલે મોજ આવી જશે, ગેરંટી આપું છું. દરેક વસ્તુ આપી છે. જોડે જોડે જાણવા જેવી વસ્તુઓ, ક્વિન્ટલ કોને કહેવાય, ટન કોને કહેવાય, 1 મણમાં કેટલા આવે, 1 ડઝનમાં કેટલા આવે, ગ્રોસ કોને કહેવાય, કોડી કોને કહેવાય, રીમ કોને કહેવાય, આ બધી માહિતી તમને ટેબલ સ્વરૂપે આખી સંખ્યાઓની માહિતી આપી દીધી. હવે આ બધી સંખ્યાઓનું વર્ગીકરણ કેમ થાય એનો એક સરસ મજાનો ચાર્ટ આની અંદર તમને બનાવીને આપ્યો છે. આખી ચાવીઓ વિશે બધું જ નોલેજ છે. એક એક નાની નાની વસ્તુઓ મેં આની અંદર કવર કરી છે. તમે ડેમો કોપી જોજો. કોઈ સંખ્યા અવિભાજ્ય છે કે કેમ નક્કી થાય, તો આખી રીત આપી છે, હે ને. તો આ છે ચેપ્ટરના બધા કન્સેપ્ટ. આ પહેલી વિશેષતા. આવું દરેક ચેપ્ટરમાં છે. બીજા પોઈન્ટ ઉપર આવીએ છીએ તો એવું છે કે ચોક્કસ પેટર્ન આધારિત પ્રશ્નોને બેસિક તેમજ ટ્રિક્સ સ્વરૂપે. હવે ઘણા બાળકોની ડિમાન્ડ હતી કે સાહેબ ટ્રિક્સો હશે. બધા ચેપ્ટરમાં બધા દાખલામાં બધે ટ્રિક્સ નહીં હોય, કારણ કે ટ્રિક્સ પાછળના જે લોજિક હશે ને એના થકી જ્યાં મને એવું લાગે છે મૂકવાની જરૂર છે ત્યાં ટ્રિક સ્વરૂપે પણ દાખલાની સમજૂતી આપી છે. બધે ટ્રિકની એક્સપેક્ટેશન લઈ નહીં ચાલતા. સાંભળજો બરાબર, હે ને. હા, જેવી રીતે હું તમને સમજાવું છું. ધારો કે આપણી પાસે એક સરસ મજાનું ઘાતાંક ચેપ્ટર છે. આ એનું ઇન્ટ્રોડક્શન ચાલે છે, ઘાતાંકના નિયમો છે ને આવું બધું તમને અંદર જોશો ને એટલે આઈડિયા આવશે. બરાબર, કરણી કોને કહેવાય. હવે આ કરણીનો ટોપિક છે ને, તમે ગામમાંથી કોઈ પણ બુક ઉચકીને લઈને ફરી જજો, ક્યાંય તમને નહીં મળે. હું તમને ગેરંટી આપું છું. ગુજરાતી મીડિયમની વાત કરું છું. ગુજરાતી ભાષામાં જેટલી બુકો અવેલેબલ છે ને એમાં તમારે જોઈ લેવાનું, હે ને, કે કરણી શું છે, કરણીના સરવાળા બાદબાકી કેમ થાય, કરણીના ગુણાકાર ભાગાકાર કેમ થાય. રિસેન્ટલી જે ગૌણ સેવા પસંદગી મંડળે એક્ઝામ લીધેલી, સર્વેયર જેવી એક્ઝામ, કદાચ તમે નામ સાંભળ્યું હોય તો એની અંદરના પેપરમાં આ બધા કરણીના ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકીના દાખલાઓ હતા. તો એ જેને આવડે ને એને આવડે, બધાનું કામ નથી, હે ને. તો આ બધી માહિતી છે. જોજો, સમયકરણ, રેશનલાઇઝેશન, કદાચ ઘણાને તો પહેલી વાર સાંભળતા પણ હશે કે સાહેબ આ છે શું, હે ને. તો હવે આની અંદર તમે જો જેવી રીતે આ ચોક્કસ પેટર્નના આધારિત દાખલાઓ છે, તો આ દાખલાને તમે બેસિક રીતે કેમ ગણશો એ તો આપ્યું છે. જોડે જોડે એની ટ્રિક્સ પણ આપી છે. દાખલો છે બીજો, બેઝિક રીતે કેમ ગણાય એ તો આપી છે, જોડે જોડે એની ટ્રિક્સ પણ આપી છે. એટલે જ્યાં જ્યાં એવું લાગે જરૂરી છે ત્યાં દાખલાઓમાં ટ્રિક્સ પણ નીચે આપી છે. અને સમજૂતી એવી બેસિક રીતે આપી છે કે કદાચ માનો કે ક્યારેક કોઈ વ્યક્તિ આમાંથી કોઈ ચેપ્ટર ન પણ ભણ્યું હોય, બુકનું જે સોલ્યુશન છે ને એને કદાચ વાંચે ને તો પણ આરામથી સમજી જાય. બધા સોલ્યુશન તમે માનશો નહીં, તમે બિલીવ નહીં કરશો, મારા હાથેથી લખાયેલા સોલ્યુશન છે. એટલે તમે સમજી જાઓ કે મેં કેટલું વિચારીને સોલ્યુશન લખ્યું હશે કે દરેક બાળક આ સોલ્યુશનને સમજી શકે. ઓકે, ડન. આ બીજી વિશેષતા. આગળ જઈએ છીએ ત્રીજું. આજે માર્કેટમાં મેં તમને પહેલાં કીધું SSC રેલવે જેવી પરીક્ષાઓ ગુજરાતીમાં લેવાય છે. સૌથી મોટો ટાસ્ક શું છે કે સાહેબ એના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તો મળી જાય પણ બધા હિન્દીમાં મળે ને અંગ્રેજીમાં મળે. તો અમારે ગુજરાતી મીડિયમના બાળકોએ કરવું શું? તો એમના માટે પહેલી વખત ગુજરાતમાં આપણે શું કર્યું છે ખબર? દરેક ચેપ્ટરમાં આ SSC રેલવેની જે અગાઉની પરીક્ષાઓમાં જે પૂછાયેલા બધા જેટલા મારાથી બન્યા છે એટલા પ્રશ્ન આની અંદર મેં મૂક્યા છે ગુજરાતીમાં કન્વર્ટ કરીને. એટલે તમને એક આઈડિયા આવે કે SSC છે, રેલવે છે, એની એક્ઝામોમાં આ રીતના પ્રશ્ન પૂછાતા હોય છે.
આ કંઈક નવું છે, નહીં મળે ક્યાંય, સાંભળી લેજો. બહુ ક્લિયર કટ વાત કરું છું. એના પ્રશ્નોનું આપણે આમાં સંકલન કરી લીધું છે. હા, બરાબર. અને જોડે જોડે એ તો છે જ, પણ જોડે જોડે આપણે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની પણ તૈયારી કરીએ ને, તો એની અંદર જીપીએસસી ક્લાસ 1 2 સુપર ક્લાસ 3 લેવલ, પીએસઆઈ કોન્સ્ટેબલ, તલાટી જેવી એક્ઝામ અગાઉની પરીક્ષાઓમાં જેટલા પણ પ્રશ્નો પૂછાયા છે એનો સમજૂતી સહિત આમાં લઈ લીધા છે. એટલે સેન્ટ્રલની ભરતી પરીક્ષાઓના પ્રશ્નો તો ખરા જ, અને જોડે જોડે ગુજરાત સરકારની જેટલી ભરતી પરીક્ષાઓ છે એના પ્રશ્નોનું સંકલન કર્યું છે. જેવી રીતે કે અહીંયા તમે ડેમો કોપીમાં જોશો, આ જો એક સ્પેશિયલી દરેક ચેપ્ટરમાં આપ્યું જ છે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ. પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ PYQs એટલે શું? અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન. જો જેવી રીતે કે આ ચેપ્ટર છે આપણી પાસે ઘાત અને ઘાતાંક. જો 107 નંબરનો પ્રશ્ન તલાટી ક્રમ મંત્રી 2015માં પૂછાયેલો પ્રશ્ન, 108 નંબરનો પ્રશ્ન ફોરેસ્ટ ગાર્ડ વનરક્ષક 2016ની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન, તલાટી કમ મંત્રી જુનિયર ક્લર્ક સોશિયલ વેલફેર ઓફિસર જીપીએસસી ક્લાસ 1 2 2019. તમે સમજો બધી જ ભરતી પરીક્ષાઓ લઈ લીધી છે. જીપીએસસી STI 2021 છે, GSSB એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ હેડ ક્લર્ક 2021નો પ્રશ્ન છે, જીપીએસસી એકાઉન્ટ ઓફિસર 2021નો પ્રશ્ન છે, RRB NTPC રેલવે, RRB એટલે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, NTPC 2021નો પ્રશ્ન છે, જીપીએસસી AO છે 2021નો પ્રશ્ન, RRB NTPC 2021 છે, હેડ ક્લર્ક 2022, PSI 2022. સમજતા જજો. SSC GD મેં વાત કરીને, SSC GD 2022નો પ્રશ્ન, SSC CGL 2023માં પૂછાયેલો પ્રશ્ન, SSC MTS 2024માં પૂછાયેલો પ્રશ્ન, SSC CHSL 2024માં પૂછાયેલો પ્રશ્ન, CCE જે રિસેન્ટલી લેવાય 2024ની અંદર, CCEના પ્રશ્નનું પણ આપણે આની અંદર સર્વેયર 2024. જો મેં તમને કીધું ને કે સર્વેયરની એક્ઝામમાં કરણીના સરવાળા બાદબાકીનો પ્રશ્ન પૂછાયેલો, એ પ્રશ્ન આની અંદર આપણે મૂક્યો છે. એટલે તમને આઈડિયા આવે કે આ બધા પ્રશ્નોનું આ બુકમાં આપણે સંકલન કર્યું છે. ઓકે, તમે કહેશો ઓકે સાહેબ મજા આવી ગઈ. જોડે જોડે હજી વિશેષતાઓ પર વાત કરીએ તો નેક્સ્ટમાં શું છે? તમને ખબર છે કે અત્યારે આખા ગુજરાતમાં ખાખીનો માહોલ જામ્યો છે. અને તમને ખબર છે કે થોડા સમય પહેલાં આપણા હસમુખભાઈ પટેલ સાહેબ જ્યારે પણ આવતા ત્યારે તમને એક જ વાત કરતા કે બાળકોએ જ્યારે ભરતી પરીક્ષાઓની તૈયારી કરતા હોય ત્યારે એમણે સૌથી વધુ ફોકસ GCRT ને NCERT પર આપવો જોઈએ. તો એની તૈયારી કરવા માટે આપણે શું કરવું પડતું? ગણિતની ધોરણ 6, 7, 8, 9, 10ની બુકો લઈને એના પ્રશ્ન સોલ્વ કરવા પડતા. હવે તમારો એ ડર પણ આપણે દૂર કરી નાખ્યો છે. ક્યાંય હવે તમારે GCRTમાં ફાફા નથી મારવાના, બધું આમાં છે. તો મેં શું કર્યું છે, જ્યાં મને લાગે GCRTના ખૂબ સારા પ્રશ્ન છે જે એક્ઝામમાં બની શકે, તો એવા પ્રશ્નોનું પણ આની અંદર સંકલન કરી લીધું છે. હવે બધા ચેપ્ટરમાં બને એવું જરૂરી નથી. તો જ્યાં જ્યાં પણ સારા પ્રશ્ન છે મને લાગે છે તો આપણે એ GCRTના સારા પ્રશ્નોને પણ સમજૂતી સહિત આમાં કવર કર્યા છે. જેવી રીતે કે આ ચેપ્ટર છે મારી પાસે સુરેખ સમીકરણ, તો આની અંદર તમે જોશો ને તો બહુ બધા સારા પ્રશ્નો GCRTમાં આપ્યા છે, તો બધા લઈ લીધા છે. GCRTનો પ્રશ્ન, GCRTનો પ્રશ્ન, GCRTનો પ્રશ્ન, GCRTનો પ્રશ્ન. તમે જોજો એટલે તમને આઈડિયા આવશે. GCRTનો પ્રશ્ન, GCRTનો પ્રશ્ન. સમજૂતી છે ને જ્યાં ટ્રીકની જરૂર છે ત્યાં ટ્રીક પણ આપી છે. વાત સમજાય છે? તો GCRTનો તમારો ડર પણ હવે ગાયબ. એટલે એની શોર્ટ આ કેવું છે ખબર? આ એક કમ્પ્લીટ પેકેજ છે. પેલું કહેવાય ને ફૂલ ભાણું છે, ધરાઈને ખાવાનું છે. હવે તમને સમજાશે. ઘણા બાળકો મને કહેતા હતા કે સાહેબ આટલી મોટી ચોપડી, તો એનું કારણ પણ એક આ છે. બધું જ આપવાનો પ્રયત્ન કર્યો છે, હે ને? કોમ્પ્રોમાઇઝ મેં નથી કર્યું. જોડે જોડે હજી વિશેષતાઓ પર વાત કરીએ તો અત્યાર સુધી થાય કેવું, મિક્સ દાખલાઓ આવડી જાય, આપી દે બાળકોને. એટલે બાળક 2 દાખલા ઇઝી આવે ગણી લે, ત્રીજો દાખલો એકદમ વચ્ચે ટફ આવી જાય ને બાળક હલવાઈ જાય. તો આપણે એમનું પણ ધ્યાન રાખ્યું છે કે બુકની અંદર દરેક ચેપ્ટરમાં, દરેક પ્રકરણમાં બેઝિકથી એડવાન્સ લેવલના પ્રશ્નોને ગોઠવેલા છે. લેવલ 1 એકદમ ઇઝી પ્રશ્ન હશે, લેવલ 2 થોડુંક મોડરેટ લેવલ હશે, અને લેવલ 3માં એક ખૂબ સારું લેવલ હશે. તો લેવલ પ્રમાણે પ્રશ્નોને ગોઠવેલા છે. તો એ પણ તમારે તૈયારી કરવા માટે બહુ મજા આવે. આનાથી ફાયદો એ થાય કે તમે ડિસ્ટ્રેક્ટ ન થઈ જાઓ, તમારો કોન્ફિડન્સ તૂટી ન જાય. નહીંતર ઘણીવાર એવું થાય 2 દાખલા થાય ને વચ્ચે 2 ટફ દાખલા આવે ને જો ન થાય ને તો ઓલા જે 2 આવડતા હોય ને એમાં જે કોન્ફિડન્સ આવ્યો ને એ તૂટી જાય. તો આમાં લેવલ વાઇઝ તમારું લેવલ ધીરે ધીરે વધશે. તમને ખબર નહીં પડે ઓહો સાહેબ મારું લેવલ આટલું બધું વધી ગયું. એનું કારણ આ છે. એટલે એક સાયકોલોજીકલ તમને આનો એડવાન્ટેજ મળે
હે ને. તો આનું પણ આપણે આની અંદર ધ્યાન રાખ્યું છે. ધ્યાન રાખજો પુસ્તકની વિશેષતાઓમાં, બરાબર. જેવી રીતે આ તમે જો ચેપ્ટર છે આપણી પાસે હોડી અને પ્રવાહ, તમે જોશો ને તો સૌથી પહેલા લેવલ 1ના પ્રશ્ન છે, પછી આગળ જશો ને તો તમને લેવલ 2ના પ્રશ્ન મળશે, હજી આગળ જશો ને તો તમને લેવલ 3ના પ્રશ્ન મળશે, અને એના પછી જો તમે આગળ જશો ને તો અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્ન તમને આની અંદર મળી જશે. ઓકે, આગળ વાત કરીએ તો હવે આ બુકની અંદર સાહેબ બીજું તો શું નવું છે, તો આ બુકની અંદર તમે જોશો તો મેં સૌથી પહેલાં જ ચર્ચા કરી એ પ્રમાણે કે એડવાન્સ ગણિતના ટોપિક જેવા કે ત્રિકોણમિતિ એટલે કે અંગ્રેજીમાં કહીએ તો ટ્રિગોનોમેટ્રી, બીજગણિત એટલે કે એલ્જિબ્રા, ક્ષેત્રફળ ઘનફળ, યામ ભૂમિતિ જેવા એડવાન્સ ગણિતના પ્રકરણો પણ આપણે આની અંદર લઈ લીધા છે. જેવી રીતે જો તમે સમજો આ ચેપ્ટર છે આપણું ક્ષેત્રફળ અને પરિમિતિ. શરૂઆતમાં આખા ચેપ્ટરના બધા કન્સેપ્ટ હશે કે ભાઈ વર્તુળ કોને કહેવાય, ચોરસ કોને કહેવાય, ચોરસનું ક્ષેત્રફળ કેમ મળે, ચોરસની પરિમિતિ કેમ મળે, જાણવા જેવી નાની નાની વસ્તુઓ છે, ચોરસ વિશે બીજી અગત્યની બાબતો આપી છે. તો આ બધી વસ્તુઓ છે ને એ શરૂઆતમાં આપી છે. એટલે આ છે તમારું ક્ષેત્રફળ અને ઘનફળનું આખું ચેપ્ટર હશે. જોડે જોડે તમે જોશો ને તો આ ચેપ્ટર આપ્યું છે ઘનફળ. ઘનફળ કોને કહેવાય, ઘનફળના એકમો, ઘનફળમાં કઈ કઈ બાબતો તમને ખબર હોવી જોઈએ, ઘનફળમાં પાર્શ્વ પૃષ્ઠફળ કોને કહેવાય અને કુલ પાર્શ્વ પૃષ્ઠફળ કોને કહેવાય, બધી જ ડિટેલમાં ચર્ચા કરી છે, બરાબર. તો આ તમારા એડવાન્સ ગણિતના ટોપિકો ચાલે છે. જોડે જોડે ત્રિકોણમિતિ, આ ટ્રિગોનોમેટ્રી છે, એક બે પેજ મૂક્યા છે ખાલી તમને જોવા માટે તમને ખબર પડે. જોડે જોડે અંતર અને ઊંચાઈ, જેને ત્રિકોણમિતિ આવડે એને ખબર છે કે એક્ઝામમાં ઘણી વખત અંતર અને ઊંચાઈના પણ પ્રશ્નો પૂછે છે, તો એ પણ આપણે આની અંદર મૂકી દીધા છે, તમે જોતા જજો. જોડે જોડે આ યામ ભૂમિતિ, અંગ્રેજીમાં કહીએ તો કોઓર્ડિનેટ જીઓમેટ્રી, તો કોઓર્ડિનેટ જીઓમેટ્રી પણ આની અંદર મેં કવર કરી લીધું છે, ધ્યાન રાખજો, બરાબર. નેક્સ્ટમાં રિસેન્ટ ક્લાસ 1-2નો જે સિલેબસ આવ્યો એની અંદર તમે જોશો તો માહિતીનું અર્થઘટન, માહિતીની પર્યાપ્તતા જેવા ટોપિક હે ને, રેખા આલેખ છે, સ્તંભ આલેખ છે, તો આ બધા ઉપર ખૂબ વધારે ભાર મૂકવામાં આવ્યો છે. તો એના ચેપ્ટરો પણ આપણે આની અંદર તમે જોશો ને તો માહિતીનું અર્થઘટન લગભગ 150 જેટલા પ્રશ્નો મેં આની અંદર લીધા છે, બધા ગ્રાફવાળા પ્રશ્ન તમે જોશો એટલે તમને આઈડિયા આવી છે, બરાબર. તો એ પણ આપણે આની અંદર લઈ લીધો છે. અને લાસ્ટમાં ટોટલ આવી રીતે તમે જોશો ને તો આખા બુકની અંદર 3800 કરતાં પણ વધુ દાખલાઓની દરેકે દરેક દાખલાઓની સમજૂતી આપણે આની અંદર આપી છે. એટલે તમને પ્રેક્ટિસ માટેના પ્રશ્નો તો મળશે, પણ એવા પ્રશ્ન કે જેની સમજૂતી પણ તમને આની અંદર મળી જવાની છે. ઓકે, તો આઈ થિંક મારા હિસાબે આ એક છે ને એ તમારા માટે ફાઇનલી હવે તમને ખબર પડતું હશે કે સાહેબ આને તમે બ્રહ્માસ્ત્ર પુસ્તક શા માટે કહો છો. કારણ કે તમને ખબર છે કે જ્યારે જીવનમાં આપણી પાસે છેલ્લે કોઈ વિકલ્પ નથી હોતો, જ્યારે કોઈ એક એવું હથિયાર જોઈએ કે જેના થકી ભલભલા દુશ્મન પરાસ્ત થઈ જાય, તો એવું આ બ્રહ્માસ્ત્ર પુસ્તક છે. બધી જ પરીક્ષાઓમાં કામ લાગશે, ઓલ ઇન વન. ઓકે, હવે આવીએ છીએ કે સાહેબ આ પુસ્તક કેવી રીતે મળશે અને આની કેટલી પ્રાઇઝ વગેરે છે એના ઉપર પણ થોડીક ડિટેલમાં ચર્ચા કરી દઉં છું. પુસ્તકની પ્રાઇઝ તો આમ ઘણી છે, 899 રૂપિયા છે, માનીને ચાલો 900 ગણિતના વિદ્યાર્થીઓ છે. જ્યારે આપણે પુસ્તકને લોન્ચ કર્યું ત્યારે બાળકોને સીધું કીધેલું કે 40% ઓફ, એટલે કે માનીને ચાલો લગભગ 540 રૂપિયામાં આ પુસ્તક તમને પડે. પેજ મગજમાં રાખીને ચાલજો, 750 પેજ છે. બીજી વસ્તુ છે ને બહુ ક્લિયર કહી દઉં છે ને, પેજની ક્વોલિટી. હું કદાચ એવા પેજ વાપરી લઉં ને, જો એક કામ કરો, છે મારી પાસે પુસ્તક હે ને, આપણા હાથમાં આવ્યું છે, હજી ગઈકાલે જ આવ્યું છે. હવે મારી પાસે ઓલરેડી પુસ્તક છે, જોજો તમારી સામે છે. હવે હું ઈચ્છું ને તો આની અંદર પણ એટલા અલગ અલગ ટાઈપના પેજ આવે, સમજજો. હું વાપરું ને તો કદાચ આ હજી આમાં 100 રૂપિયા ઓછા થઈ જાય, પણ થાય કેવું કે મહિનો 1.5-2 મહિના વાપર્યા પછી પુસ્તકમાં પેલા પેજ તૂટવા લાગશે ને તો તમને એમ થાય સાહેબ આ હું આપી દીધું છે. એટલે એક વખત જ્યારે પુસ્તક તમારા હાથમાં આવશે ને ત્યારે તમે એ પેજની ક્વોલિટી જોશો ને તોય તમને ખબર પડશે કે સાહેબ આ વર્થ છે. જોડે જોડે આટલું હેવી પુસ્તક હોય ને એટલે ભાઈ જો આના બાઇન્ડિંગના પણ પ્રકાર આવે, બહુ થોડુંક ડિટેલમાં લઈ જાઉં છું, આવું બધું તમને ખબર નહીં હોય. હવે આમાં ઘણા બધા પ્રકારના બાઇન્ડિંગ આવે. એક છે ને પરફેક્ટ બાઇન્ડિંગ આવે, ખાલી ગમ લગાડી દે. તો એમાં થાય કે એવું આટલું હેવી પુસ્તક હોય ને ખાલી ગમ લગાડી દે ને તો કદાચ એવું થાય કે વાંચતા વાંચતા ઘણી વખત પેલા વચ્ચેથી પેજ નીકળી જાય.
હે ને. તમે એવું ઘણી વખત અથવા તો ઘણી વખત તમે જોયું છે ને, ઘણી બધી બુક છે ને વચ્ચેથી પ્રોપર ખુલે નહીં. હવે આપણી આ બુક છે ને, તમારાને જેમ મારી મચડીને ખોલવી ને તો ખુલશે. એનું કારણ છે આખી બુકમાં મેં સિલાઈ મરાઈ છે. આખી બુકમાં પહેલાં સિલાઈ થઈ છે અને પછી એનું બાઇન્ડિંગ થયું છે. એટલે તમારે આને જેમ ખોલવી હોય ને, જેમ આમ જો ખાલી સિંગલ પેજથી ઉચકશો ને તોય કંઈ નહીં થાય, હે ને. એટલે પુસ્તક જ્યારે તમારા હાથમાં આવશે, તમે એની ક્વોલિટી જોશો ને, તો તમને આઈડિયા આવી જશે કે આ 540 રૂપિયા વર્થ છે કે નથી. અને આ 540ની અંદર તમને લાગે છે, આજે માર્કેટમાં જઈને તમે ખાલી કુરિયરવાળાને પૂછજો કે મારે 1 કિલોનું પાર્સલ કરવું છે ને, તો કુરિયરવાળો ગુજરાતમાં ડિલિવરી કરવાના 40 થી 50 રૂપિયા પર કેજીનો ભાવ ચાલે. આ લગભગ 1.5 કિલોનું પુસ્તક છે. એટલે આજે ખાલી આને હું માર્કેટમાં કુરિયર કરાવવા જાઉં ને તો બી 80 થી 100 રૂપિયાનો તો કુરિયરનો ચાર્જ લાગે. એ પણ મારે નથી લેવાનો, એ 540માં ઇન્ક્લુડ છે, અંદર જ આવી જાય. બાકી હું ધારું તો 450માં લોન્ચ કરી દઉં અને પછી ધીરેથી મૂકી દઉં કે 90 રૂપિયા કુરિયર ચાર્જ. તમે દુઃખી થશો કે સાહેબ આ વધી કેમ ગયા. એ કરવાનું નથી આપણે. 540માં પુસ્તક તમારા ઘરે આવશે, હે ને. અને એને જોશો ને એટલે તમને થશે વર્થ છે. બરાબર. હા, હજી 540માં બહુ સાચી ઓનેસ્ટલી વાત કરું ને તો ઠીક છે, મારો એટલો કોઈ મોટો રાઈટ નાઉ સ્વાર્થ નથી આમાં, કારણ કે હું નવો માણસ છું, નવો નિશાળીઓ છું, હે ને. એટલે મારો અત્યારે મોટિવ એ છે કે બસ બાળકો સુધી પહોંચે ને બાળકો મને જાણે, એ મારો મોટિવ છે. બરાબર. અને બીજી વસ્તુ છે ભાઈ, જો હું પણ નવો છું એટલે મેં કોઈ એટલી બધી બહુ હ્યુજ ક્વોન્ટિટી પણ છપાવી નથી, હે ને. હવે હું વધારે હ્યુજ ક્વોન્ટિટી છપાવું તો ડેફિનેટલી મને કદાચ પ્રિન્ટિંગમાં સસ્તું પડે તો હું તમને હજી આમાં 30-40 રૂપિયાનો ફાયદો કરાવી શકું. પણ આગળ જતાં ઇન ભવિષ્યમાં બહુ સારો રિસ્પોન્સ મળે ને, કદાચ અત્યારે આપણે 1000 કોપી છપાઈ છે, કાલે ઉઠીને 5000 છપાવવાની થાય તો ડેફિનેટલી મને એડવાન્ટેજ મળશે. તો એ એડવાન્ટેજ તમને હજી આમાં મળશે, સમજ્યા. પણ અત્યારે જે છે ને એ પ્રમાણે હું તમને બહુ ક્લિયર વાત કરું છું. એટલે જે ઘણા બધા બાળકોના મેસેજ આવેલા હતા કે સાહેબ બુક તો બહુ ગરમ છે, આટલી કિંમત. અને બીજી વસ્તુ તમને ખબર નહીં ને કે પુસ્તક છે ને કલર છે, 2 કલરમાં છે. આખું પુસ્તક તમે જોશો ને તો તમને આઈડિયા આવી જશે, હે ને. હા, હવે આ જ વસ્તુ જો કદાચ હું બ્લેક એન્ડ વ્હાઇટ કરાવવા જાઉં તો હજી 100-150 રૂપિયા ઓછા થઈ જાય, હે ને. હા, પણ મેં વિચાર્યું કે ના, ભલે 50-100 રૂપિયા વધારે થતા પણ એવું કંઈક આપીએ કે બાળક યાદ કરે, હે ને. તો એવો આ પુસ્તક પાછળ મેં પ્રયત્ન કર્યો છે. એટલે આ અત્યારે રાઇટ નાઉ હવે હા, બુક મળશે ક્યાંથી એ પણ સમજાવી દઉં છું. એને બુકને મેળવવા માટે તમારે શું કરવાનું, આપણી સરસ મજાની એપ્લિકેશન છે લર્નિંગ પોકેટ, પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો. જેવું ડાઉનલોડ કરીને તમે લોગિન કરશો ને તો અહીંયા બુક્સ નામનું ફોલ્ડર છે, એની અંદર તમે જશો ને તો બાય નાવનો ઓપ્શન થશે. ત્યાંથી એક પ્રોપર તમારે તમારું સરનામું વગેરે નાખી દેવાનું. જેવો તમે ઓર્ડર કરશો ને લગભગ 3 દિવસની આજુબાજુમાં, એકાદ દિવસ પ્લસ માઇનસ થાય, તમારા ઘર સુધી પહોંચી જશે. હા, બીજી ખાસ વસ્તુ, જે બાળકો ગામડામાં રહેતા હોય તો ગામડામાં જો કુરિયર સર્વિસીસ અવેલેબલ ન હોય તો એમણે તાલુકાથી જે કુરિયરની ઓફિસ હોય ને ત્યાંથી કલેક્ટ કરી લેવાનું. બાકી જે લોકો સિટીમાં તાલુકામાં રહેતા હોય એમણે કોઈ ચિંતાને સ્થાન નથી, એમને તો 100% મળી જશે. બરાબર. પોસ્ટ ઓફિસ થકી હું કુરિયર નહીં કરાવવાનું, કારણ કે પોસ્ટ ઓફિસમાં ઘણો બધો સમય લાગે અને જો સ્પીડ પોસ્ટ કરાવવા જઈએ તો ખૂબ ચાર્જીસ લાગતા હોય છે, હે ને. તો પછી આમાં કદાચ મારે ઘરના પૈસા નાખવા પડે એવું થાય. બરાબર. એટલે આપણે કુરિયર પાર્ટનર બહુ સારા છે, એમની જોડે વાત કરી છે ને 100% પ્રયત્ન કરશે કે 2 થી 3 દિવસમાં તમારા ઘર સુધી બુક પહોંચી જ જાય. બરાબર. તો આ રીતે તમે આ બુકને ઓર્ડર કરી શકશો. ડન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ફ્રોમ આ પુસ્તક વિશેની મેં તમને લગભગ બધી જ વાતો કરી દીધી. વાતો તો હજી કરી આમાં અડધો કલાક તો ઓછી છે. જેટલી જરૂર હતી, જેટલો સમય છે એ પ્રમાણે મેં બધી જ વાતો કરી દીધી. બરાબર. તો લાસ્ટમાં ફરી બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તમારા થકી જ અહીંયા આ શક્ય બન્યું છે, હે ને. અને લાસ્ટમાં આની જો તમારે ડેમો કોપી જોવી હોય તો ટેલિગ્રામ ચેનલ અથવા તો મેં કીધું તમને એપ્લિકેશનની અંદર બુક નામના ફોલ્ડરમાં જશો ને તો 2 ઓપ્શન હશે, એક બાજુ બાય નાઉ હશે ને એક બાજુ ડેમો કોપી હશે. તો ડેમો કોપી પરથી આ બુકની તમે ડેમો કોપી જોઈ શકશો. ઓકે. અને બુક એક વખત તમારા હાથમાં આવે, કદાચ તમે કાલે ઉઠીને ઓર્ડર કરો છો, જોજો, અનુભવ લેજો અને ડેફિનેટલી તમે શું કરજો, તમને જેમ લાગે છે ને એવો ઓનેસ્ટ રિવ્યૂ મને મોકલજો. નંબર છે આપણો 6353, આ નંબર છે. આના ઉપર તમારે ઓનેસ્ટ રિવ્યૂ આપી દેવાનો. તમને એમ લાગે બહુ સારી છે તો સારો આપવાનો, લાગે ખરાબ છે તો ખરાબ આપવાનો. મને ખબર પડે ને આગળ જઈને કાલે જઈને હજી કંઈક નવું કરવું હોય તો હું તમારા રિવ્યૂ થકી
મને પણ કંઈક ખબર પડે કે આવું કંઈક કરી શકાય. ઓકે, ચલો, થેન્ક યુ, બાય બાય, હેવ અ નાઇસ ડે. તો આશા રાખું છું કે બુક વિશે લગભગ તમને બધી જ માહિતી મેં તમને આપી દીધી, ક્યાં મળે, કેમ મળે. અત્યારે જોજો, હા એ પણ કહી દઉં છું કે જો કોઈ બુક સ્ટોર ઉપર મેં બુક આપી નથી. સુરતમાં આપણી જ્યાં ઓફિસ છે ત્યાં બાજુમાં એક દુકાનવાળા ભાઈ છે, એમની જોડે આપણે કોન્ટેક્ટ કર્યો છે. તો કદાચ કોઈ સુરતમાં રહેતું હોય ને એણે ઓફલાઈનમાં આવીને જો રૂબરૂ આવીને બુક લઈ જવી હોય ને તો એ સુરતના આપણો એક સ્ટોર છે ત્યાંથી તમને મળી જશે. તો એના માટે તમારે શું કરવાનું, આ નંબર પર એક વખત વોટ્સઅપ કરજો, હું તમને લોકેશન મોકલી આપીશ. એ લોકેશન પર જઈને તમારે બુક લઈ લેવી. હા, એની અંદર આપણા જે પણ કદાચ કુરિયરના ચાર્જિસ હશે, 40, 50, 70 રૂપિયા જે કપાતા હશે એ આમાં આપણે કાપી આપશું, એની તમે ચિંતા નહીં કરતા. ઓકે, ડન. ચલો, થેન્ક યુ, બાય બાય, હેવ અ નાઇસ ડે.